તમામ સંતો બ્રાહ્મણોને ભક્તોને ભગવાન દર્શન આપે. ભગવાનની કુમાર અવસ્થા છે અને ધીરે ધીરે આગળ વધ્યા છે. ભગવાન સુખદેવજી વર્ણન કરે, હે રાજન, રામચરિત તો અદ્ભુત છે. રામચરિત્ર સાંભળવાથી જીવનમાં વિરાગ આવશે. રામચરિત્ર મનને શાંતિ આપનારું છે. રામ કથા શશી કિરણ સમાન. રામ કથા શશી કિરણ સમાના. રામચરિત્ર કેવું છે? સંતો કહે, ચંદ્રના કિરણો જે શીતળતા આપે, એ શીતળતા આ જીવને આપનારું આ ચરિત્ર છે. ચંદ્ર ચકોર કરતા જેહી પાના. રામ કથા શશી કિરણ સમાના. આજ ભગવાન ધીરે ધીરે આગળ વધ્યા છે. એવામાં એક આશ્રમ આવ્યો છે. કટાટોપ વૃક્ષો ઉભા છે. જાણે વૃક્ષો ભગવાન શિવની સમાધિમાં લીન બન્યા હોય. કોઈ જાતનો શોર નથી. નદીનું જળ થંભી ગયું છે. આજ પશુ પક્ષીઓ પોતાના માળામાં કલરવ સંભળાતો નથી. અને ત્યારે ભગવાન રાઘવ વિશ્વામિત્રને કહે છે, બાપજી, આ કોનો આશ્રમ છે? હે રાઘવ, આ આશ્રમ ગૌતમ ઋષિનો છે. દરવાજે એક શિલા પડી છે અને શિલામાંથી અવાજ આવે છે, રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. શ્રી રામ જય રામ. જય જય રામ. શ્રી રામ જય રામ. જય જય રામ. પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ. જય જય રામ. ત્યારે ભગવાન રામ આ શિલાની સામે જોવે. શિલામાંથી રામ 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 અવાજ આવે. વિશ્વામિત્ર કહે, હે રાઘવ, આ ગૌતમ ઋષિનો આશ્રમ છે. ગૌતમ કહેતા ગો એટલે ઇન્દ્રિય અને ઉત્તમ, જેની તમામ ઇન્દ્રિયો ઉત્તમ છે, આ ગૌતમ. હે બેટા, હે રાઘવ, બ્રહ્માજીએ સુંદર સ્ત્રી બનાવી, નામ અહલ્યા. બ્રહ્માજીએ વિચાર કર્યો, આ સ્ત્રી કોને આપું? ઇન્દ્રને આપું કે પછી ગૌતમને આપું? એક બાજુ યોગી છે અને એક બાજુ ભોગી છે. કારણ શાસ્ત્રમાં ઇન્દ્રને કામ કીધો છે. એક બાજુ યોગી અને પછી બ્રહ્માજીએ નિર્ણય કર્યો, આ અહલ્યા ગૌતમને સુપ્રત કર્યા છે. અને ત્યારથી ઇન્દ્ર અહલ્યામાં મોહિત થયેલો. અને એક વખત આ ઇન્દ્રએ એક ઋષિના આશ્રમને બદનામ કર્યો છે. ઇન્દ્રને રાજાને દેદી યજ્ઞાન ઉપજુને. ગૌતમના ઘર માર્યા છે રાત મન સમજાવીના. એક ભંગ કારણે એને શસ્ત્ર ભંગ થયો.
સંતો કહે ઇન્દ્ર અહલ્યામાં મોહિત બન્યો. ગૌતમ ઋષિ સરોવરમાં સ્નાન કરવા માટે ગયા અને ગૌતમનું રૂપ ઇન્દ્રએ લીધું છે. સંતો કહે અહલ્યા એને પણ શ્રાપ આપ્યો ગૌતમે, કારણ અહલ્યાના માનસમાં પણ ક્યાંક ક્યાંક રાગના બીજ હતા. એને મનમાં એવા વિચારો હતા, અરે મારા પિતા બ્રહ્માએ મારા જેવી સુંદર સ્ત્રી એક યોગીને આપી, મારું આસન તો ઇન્દ્રાસનમાં હોવું જોઈએ. આવા વિચારો અહલ્યાને પણ હતા. હે રાઘવ, એટલે ગૌતમ ઋષિએ આજ ઇન્દ્રને શ્રાપ આપ્યો અને અહલ્યાને પણ શ્રાપ આપ્યો. દેવી જાઓ, તમે જળ બની જાઓ. અને ત્યારથી આ પથ્થર બની અને આ સ્ત્રી અહીંયા બેઠા છે. ત્યારે અહલ્યાએ માફી માગી અને ત્યારે ગૌતમે અહલ્યાને કીધું, ત્રેતા યુગમાં રામ, વિશ્વામિત્ર અને લક્ષ્મણ આવશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. હે રાઘવ, એ સમય આવ્યો છે, હવે વિલંબ ન કરો. અન ભગવાન આગળ વધ્યા છે. ભગવાને પોતાનો જમણો પગ ઊંચો કર્યો, પવનની લહેર આવી અને એ રજ ઉડી અને પથ્થર ઉપર પડી. ત્યાં તો પથ્થરમાં સળવળાટ થયો છે. જાણે કોઈ સાધ્વી, કોઈ યોગી હજારો વર્ષની તપસ્યા પૂર્ણ કરી અને સમાધિમાંથી જાગૃત થતો હોય એમ ધીરે ધીરે સમાધિ ખોલી, નેત્રો ખુલ્યા. ત્યાં તો સામે રામને જોયા. જોજો, આજ સુધી મુખમાંથી રામ રામ રામનું સ્મરણ શરૂ હતું. જેવા રામ દર્શન થયા એટલે મુખની ભાષા બંધ થઈ, હવે આંખોની ભાષા શરૂ થઈ છે. પ્રેમ મગન મુખ બચન આવા. આજ નેત્રોમાંથી અશ્રુની ધારા છૂટી. રામ રૂપને જોતા અહલ્યાએ હાથ જોડ્યા. હે મહારાજ, મારા પતિએ શ્રાપ નહીં પણ મને વરદાન આપ્યું છે. કારણ જો મને શ્રાપ ન મળ્યો હોત તો આજ મને રામ દર્શન ન થાત. સંત કોઈ દી શ્રાપ આપે નહીં. અહલ્યાને ઉદ્ધાર કરી રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર આગળ વધ્યા છે. જનકપુરમાં આવ્યા છે.